અને આશીર્વાદ પ્રાપ્ત. પૂજ્ય શ્રીના વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આ સન્માનને આપણે વધાવીએ. ગુજરાતના નિર્ણાયક નેતૃત્વ, મૃદુ તથા મક્કમ મનોબળના મહારથી અને ગૌરવભૂમિ ગુજરાતના સારથી આપણા સૌના પોતિકા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુનઃ ખૂબ ખૂબ હૃદયપૂર્વક તાળીઓના જયઘોષ સાથે અભિવાદન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. નમસ્કાર, સ્વાગતમ. અસ્મિતા ધારક અને ધર્મકલા પ્રિય વડોદરા નગરીના આંગણે આધ્યાત્મિક બળ અને સાંસ્કૃતિક ઉર્જાને ઉજાગર કરતા આધ્યાત્મિક સંકુલ રજધામના ગાદીપતિ, છેલ્લા 15 વર્ષથી 17 દેશોમાં ચળહળતી સફળતા, જ્વલંત આધ્યાત્મિક ધાર્મિક શિક્ષણ તથા વિવિધ પરિણામો પ્રાપ્ત કરી રહેલ સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વિવાયોના સ્થાપક અને 550 વર્ષના ઇતિહાસમાં વિરાટ, દિવ્ય, અનન્ય અને અદ્વિતીય ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના સર્વાધ્યક્ષ પદે બિરાજમાન પરમ વંદનીય સચ્ચિદાનંદ સ્વરૂપ અખંડ વિભૂષિત વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણારવિંદમાં લક્ષ લક્ષ ભાવવંદન. વિશ્વભરના હિન્દુ વૈષ્ણવોને ધર્મ જ્યોત સાથે અને પંથે ગતિશીલ બનાવવા સદાય કટિબદ્ધ, ધર્મ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની અટલ નિષ્ઠા સાથે વિશ્વભરના યુવાનોને સ્નેહ, સમર્પણ અને સેવાના દિવ્ય સંદેશ દ્વારા પ્રવૃત્તમય કરનાર, ધર્મ, સંસ્કૃતિ, અધ્યાત્મ અને ભારત વર્ષની પ્રાચીન ઉદાત્ત પરંપરાઓને નૈતિક મૂલ્ય અને આદર્શો સાથે પૂજ્યશ્રીના સર્વાધ્યક્ષ પદે ગતિ મળી છે, પ્રગતિ મળી છે અને ભક્તિ કાર્યના આ યશ કલગીમાં એક નાવીન્ય, શ્રેષ્ઠતમ મોરપીંછ ઉમેરવાનો આજનો આ મંગલ દિવસ. શત શત વંદન સહ હું જેમના નામ અનાઉન્સ કરું છું, માનનીય મુખ્યમંત્રીશ્રીને આ પુષ્પહાર દ્વારા અભિવાદિત અને સન્માનિત કરશો. રમેશભાઈ ગાંધાર, મુંબઈ, ઝડપથી આવી જશો પ્લીઝ, જેમના પણ નામ એનાઉન્સ થાય છે. શાંતિભાઈ સોમાણી, હેમાંગભાઈ જોશી, નયનભાઈ ગાંધી, પ્રદીપભાઈ ધામેચા, યુકે, નિકુંજભાઈ કોંગો, અશોકભાઈ શાહ, રાજુભાઈ શાહ, યુએસએ, રમેશભાઈ રાખોલિયા, યુએસએ, જે કે શર્માજી, પ્રિયેશભાઈ શાહ, કિરીટભાઈ શાહ, કેનેડા, સુનિલભાઈ ગણદેવીકર, સારા જ્વેલર્સ, પ્રિતેશભાઈ શાહ, અર્થ ગ્રુપ અને સંજીવભાઈ શાહ, મુંબઈ. આ જેમના પણ નામ એનાઉન્સ કર્યા ઝડપથી મંચ પર આવી માનનીય મુખ્યમંત્રીશ્રીને માલ્યાર્પણ કરશે. ગુજરાતના છેલ્લા 2 દાયકાની વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવનાર, ગુજરાતના પ્રજા વત્સલ અને જન જનના અંતરમનમાં બિરાજેલ સહૃદયી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આવો ફરી એકવાર આ હૃદય ઉર્મી પુષ્પો સાથે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવકારીએ, વધાવીએ અને અભિવાદિત કરીએ. વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર જન સુખાકારી અને વૈશ્વિક વિકાસ ક્ષેત્રે નવા આયામો માનનીય મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ સર કરી રહેલ છે. આપણું ગરવું ગુજરાત. અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ આપણા સૌને માટે પ્રેરક અને ગરિમામય. સેવા, સુશાસનના માધ્યમથી છેવાડાના નાના માનવી સુધી સરકારી યોજનાને પહોંચતી કરી વંચિતોના વિકાસ અને પીડિતોના શોષિતના તારણહાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વહીવટી સુધારણા, નાવીન્યકરણ અને અદ્યતન ટેકનોલોજી સાથે આજે વિશ્વભરમાં ગુજરાત એક આગવી પ્રતિષ્ઠા અને નામાંકિત સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે. અને પુષ્પહાર કરનાર આપણા
આ ભગવતીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે સંવાદ સાધી રહ્યા છે. સેવા, સમર્પિત ભરોસો અને વિશ્વાસ, વિકાસ તથા સમૃદ્ધિ એ આપણા ગુજરાતની ધરોહર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના અભિવાદન સ્વાગત બાદ આપશ્રીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ, ગૌરવ અને આનંદને આ પળો અને આપશ્રીને નમ્ર નિવેદન આપશ્રી દ્વારા પ્રસંગોચિત શુભ વક્તવ્ય. માનનીય મુખ્યમંત્રી આપશ્રીને નમ્ર વિનંતી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પૂજ્ય શ્રી વજરાજકુમારજી મહોદય શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આજે શીખ સંપ્રદાયના 10મા ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે. આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને શહીદી વહોરી હતી. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસારને પુષ્ટિ માર્ગનો અમૂલ્ય વારસો આપ્યો. આ વારસાના આધુનિક સમય સાથે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને પ્રેરક પૂજ્ય ગોસ્વામી શ્રી વજ્રકુમારજી આગળ વધારી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે જે 4 મુખ્ય આધારસ્તંભ આપ્યા છે તેમાંનો એક મહત્વનો આધારસ્તંભ યુવા શક્તિ છે. યુવાનો એકતા અને આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી કાર્યરત રહે તેનું પ્રોત્સાહન આપતો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે. આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં કથા ઉત્સવની સાથે બિઝનેસ એક્સપો, બિઝનેસ મીટ, બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલ લીડર્સ કોન્ક્લેવનું આયોજન થયું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને આ મહોત્સવ વેગ આપે છે. મોદી સાહેબે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બનાવવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2003માં શરૂઆત કરાવી હતી. આજે આ સમિટ ગ્લોબલ આઈડિયાઝ એક્સચેન્જ માટેનું પ્લેટફોર્મ બની ગઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટની શરૂઆત કરી છે અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરનારું રહ્યું છે. આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનું 150મું વર્ષ અને રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાનું પણ 150 વર્ષ છે. તેમાં આ વર્ષે વરદરામ સંકુલના 25 વર્ષની ઉજવણીનો સુભગ સંયોગ થયો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO શિક્ષણ, આરોગ્ય, ગરીબ કલ્યાણ, સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર જેવા અનેક કાર્યક્રમના આયોજન દેશ વિદેશમાં કરે છે. શ્રી વજરાજકુમારજીના માત્ર વડોદરા નહીં પરંતુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ઘણા ઉપયોગી
પ્રકલ્પોથી હિન્દુ સનાતન સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. આ વર્ષે થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં 1 કરોડ નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવાનો VYOનો એ સંકલ્પ કર્યો છે. બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણ માટેનું રાજ્યવ્યાપી અભિયાન આપણે 2 દિવસ પહેલા જ શરૂ કર્યું છે. આ અભિયાનમાં પણ VYO આપ સૌ જોડાઈને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરશો. ગુજરાતના દરેક બાળકને ટાઈપ 1 ડાયાબિટીસથી સુરક્ષિત કરશો એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ લક્ષ્ય માટે સમાજ શક્તિની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. વિકસિત ભારત માટે આત્મનિર્ભર, મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિક રક્ષક વિકસિત ગુજરાત બનાવવામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને આપ સૌ અવશ્ય યોગદાન આપશો એ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અને આપશ્રીને નમ્ર વિનંતી કરીશ થોડીક ક્ષણો બિરાજમાન થવા માટે, જેથી અમારા મહોત્સવની ઝાંખી આપના સુધી અમે પહોંચાડી શકીએ. વિડીયો ક્લિપ પ્લીઝ. તેને રે કહીએ છે પીड़ पराई जाने रे. इसी पथ पर चलते हुए वल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री व्रजराज कुमार जी महोदय श्री की प्रेरणा से ग्लोबल हिंदू वैष्णव प्रेरणा महोत्सव मनाया जा रहा है. इस महोत्सव का महान उपलक्ष्य है कि व्रजधाम आध्यात्मिक संकुल अपने गौरवपूर्ण 25 वर्ष और वल्लभ यूथ ऑर्गेनाइजेशन समाज कल्याण के मार्ग पर अपने 15 वर्ष पूर्ण कर रहा है. व्रजधाम आध्यात्मिक संकुल की स्थापना वल्लभ कुलभूषणा नित्य लीलास्थ पूज्यपाद गोस्वामी श्री 108 श्री इंदिरा बेटी जी महोदया श्री द्वारा की गई. इंदिरा बेटी जी महोदया श्री ने भागवत कथाओं के माध्यम से लोगों में सच्ची शिक्षा और धर्म ज्ञान को प्रवाहित किया. व्रजधाम आध्यात्मिक संकुल उनके नेतृत्व में धार्मिक आयोजन ये अस्पताल अब गरीबों और जरूरतमंदों तक अल्ट्रा मॉडर्न स्वास्थ्य सेवाएं प्रदान करने के लिए सक्षम है. व्रजधाम संकुल के अंतर्गत डभासा में गौशाला तथा श्री वल्लभाचार्य जी महाप्रभु जी की दिव्य बैठक जी भी स्थित है. मूल दृष्टिकोण से कहीं अधिक आगे बढ़कर आज वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी श्री व्रजराज कुमार जी महोदय श्री के सबल नेतृत्व में व्रजधाम अब पुष्टि मार्ग के आधुनिक पुनर्जागरण का एक जीवंत प्रतीक है. प्रभु सेवा के साथ जन सेवा, इस बात को साकार करते हुए जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी के 18वीं पीढ़ी के आचार्य वल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री व्रजराज कुमार जी महोदय श्री की प्रेरणा से प्रथम पुष्टि मार्गीय अंतर्राष्ट्रीय संस्था वल्लभ यूथ ऑर्गेनाइजेशन VYO की शुरुआत हुई. आज VYO संस्था दुनिया के 18 देशों और भारत के 55 शहरों में वैष्णव धर्म ध्वज लहरा रही है. जन सेवा, धर्म सेवा, राष्ट्र सेवा द्वारा पूज्य श्री ने
वर्ल्ड यूनाइटेड वैष्णव अभियान द्वारा विश्व भर में फैले 5 करोड़ से भी अधिक वैष्णवों को संगठित किया है। महाराज श्री ने 250 से भी अधिक कथाओं द्वारा विश्व के 15 देशों में धर्म ध्वज लहराने का कार्य किया गया है। महाराज श्री की कथाओं के अमृत वचनों से प्रेरित होकर हजारों लोग निर्व्यसनी हुए और उनके जीवन में सकारात्मक बदलाव आया। महाराज श्री के मार्गदर्शन में देश विदेश में 30 से अधिक हवेली संकुल कार्यरत है और 2 लाख से भी अधिक वैष्णव जनों ने महाराज श्री से ब्रह्म संबंध दीक्षा ग्रहण की है। महाराज श्री की प्रेरणा से वीवायो द्वारा धर्म सेवा के साथ साथ जन सेवा के कई अभियान एवं कार्यक्रम चलाए जा रहे हैं। वीवायो द्वारा समाज सेवा एवं धर्म प्रचार के हेतु से पंचामृत प्रोजेक्ट के अंतर्गत 5 अमृत समान सेवा यज्ञ चलाए जा रहे हैं। गौ सेवा, शिक्षण सहाय, मेडिकल सहाय, अन्नदान, कन्यादान, धर्म प्रचार सेवा एवं समाज सेवा। शिक्षा सहाय के अंतर्गत प्रतिभाशाली छात्रों को उच्च शिक्षा प्राप्त करने में वीवायो द्वारा मदद की गई है। मेडिकल सहाय के अंतर्गत 100 से अधिक जरूरतमंद दर्दियों को वीवायो के माध्यम से उनके इलाज में सहायता प्रदान की गई है। अन्नदान के अभियान अंतर्गत वीवायो द्वारा 1 लाख जरूरतमंद लोगों तक फूड किट्स पहुंचाए गए। कन्यादान के अंतर्गत पिछड़े वर्ग की 50 विवाह योग्य कन्याओं का विवाह संपन्न करवाया गया और समाज सेवा के कार्यों के अंतर्गत 1500 जितनी विधवा बहनों को उनके जीवन निर्वाह खर्च में योगदान दिया गया है। कोरोना की महामारी ने जब भारत देश में लाखों लोगों को असहाय कर दिया, उस समय वीवायो द्वारा सेवा संकल्प के अंतर्गत कोविड केयर ड्राइव की शुरुआत की गई, जिसके अंतर्गत वीवायो द्वारा गुजरात के विभिन्न जरूरतमंद अस्पतालों में 29 ऑक्सीजन प्लांट्स का स्थापन किया गया। इन सभी प्लांट्स का लोकार्पण वर्चुअल कार्यक्रमों के जरिए देश के सम्माननीय नेताओं द्वारा किया गया। ब्रजधाम संकुल और वल्लभ यूथ ऑर्गेनाइजेशन महाराज श्री द्वारा दिखाए गए सतमार्ग पर धार्मिक एवं सामाजिक कटिबद्धता के साथ आगे बढ़ रहे हैं। तो आइए हम सभी ब्रजधाम के इन 25 वर्षों की आध्यात्म ऊर्जा को ग्रहण करें और वीवायो के 15 वर्षों के सामाजिक एवं धार्मिक कार्यों की यशगाथा के उत्सव को मनाते हुए श्री वल्लभ कुलभूषण वैष्णवाचार्य व्रजराज कुमार जी महोदय श्री की प्रेरणा से विश्व भर में वैष्णव सनातन धर्म ध्वज लहराए। આ હતી માહિતી વિવાયો અને વ્રજધામ વિશેની અને અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર સાથે પુનઃ પધારવા લાગણીસભર નિમંત્રણ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણા સૌ વતી આપીએ છીએ અને ફરી એકવાર આપ શ્રીની પ્રેરક ઉપસ્થિતિ જે અમારા હોસલા અને જોમ જોશને વધારનાર છે। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપશ્રીનો। અને
અન્ય વ્યસ્તતાથી માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી પ્રસ્થાન કરી રહેલ છે.